मंगल करी हो महाग्रंथ करण को का जाते मिले समाज संग आवे निज पद। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम तिवार अंतर्गत अर्यंतादिक थी प्रयोजन सिद्धि। अर्यंतादिक એટલે કે પાંચ પરમેષ્ટિઓના લક્ષથી તેમના સ્વરૂપને સમજવાથી અને સ્વરૂપને સમજવાપણે પોતાનામાં સમાવાથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે એની ચર્ચા પહેલા પેરેગ્રાફમાં આવી ગઈ। ત્યાર પછી ફરીથી શ્રવણ પૂછે છે અર્થાત શ્રોતા પૂછે છે કે તેમનાથી એવા કોઈ પ્રયોજનની સિદ્ધિ થાય છે કે જેથી ઇન્દ્રિય જનિત સુખની ઉપલબ્ધિ થાય। એના અંતર્ગત બેપણે આપણને ચર્ચા કહી કે તેનાથી વિશુદ્ધ પરિણામથી અઘાતી કર્મમાં સાતા કર્મ વેદનીયનો બંધ પડે છે અને બહારમાં ઘણી અનુકૂળતાઓ સ્વયં પ્રાપ્ત થાય છે। નિમિત્તપણે દેવાદિક દ્વારા પણ બહારમાં પુણ્યનો ઉદય હોય તો અનુકૂળતા પ્રદાન થાય છે। તેવી જાતની ચર્ચા વિશેષ થવાના અંતર્ગત એક મુખ્ય વાત એ આવી, સામગ્રીના મળવાથી કાંઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી। સમજો મૂળ વાત આ પૂરા ટોપિકમાં કે સામગ્રીના મળી જવાથી, સામગ્રી કોના દ્વારા મળી? નિમિત્તપણે અઘાતી કર્મમાં પુણ્ય પ્રકૃતિનો જે બંધ થયો હતો તેના ઉદયથી ઇન્દ્રિય જનિત સુખ અર્થાત તો ઇન્દ્રિય સંબંધી અનુકૂળતામાં અનુકૂળતા પ્રદાન કરે એવી સામગ્રી તો મળે, પરંતુ એમાં પણ તું જે પ્રયોજનની સિદ્ધિ માને છે ઇન્દ્રિય સુખ, એના માટે પણ સામગ્રી દ્વારા સંયોગો દ્વારા સુખાભાસ સુખ અર્થાત દુઃખ સિદ્ધ થતું નથી, પરંતુ કસાય દ્વારા સુખ સુખાભાસ સુખ અને દુઃખની સિદ્ધિ થાય છે। પૂરા પેરેગ્રાફમાં આ મહત્વપૂર્ણ ટોપિક છે। આ કથન એ લખ્યું છે ને, જો પેજ નંબર 9 પર પહેલો પેરેગ્રાફ, અથવા જૈન શાસનના ભક્ત દેવાદિકો તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખભૂત કારણભૂત સામગ્રીને દૂર કરે છે। અને એની ચર્ચા ઉદાહરણ દ્વારા વિશેષ ગયા વ્યાખ્યાનમાં કરી હતી, હે ને અનિલભાઈ? તો તમને એમ લાગ્યું કે કોઈ કોઈનું કરી શકતું નથી તો દેવો કઈ રીતે સહાય કરે? એટલા માટે તો ઉદાહરણ આપ્યા હતા કે દેવોને પણ સહાય કરવાનો ભાવ આપણા પુણ્ય કર્મનો ઉદય હોય એ કાલમાં બનતું હોય છે। નિમિત્ત કથન છે ને, ઉપરથી તો ઉદાહરણ તો એ જ આપ્યા હતા કે કેમ આટલા બધા સીતાના ને બધા ઉદાહરણ આપ્યા હતા ને કે ક્યાં ગયા દેવો એ વખતે અને પછી કેમ આવ્યા? તો જ્યાં સુધી એ સાતા વેદની કર્મનો ઉદય હોય તો બહારમાં સહાય મળવાનું કાર્ય જોવામાં નથી આવતું, અને જ્યાં અસાતા વેદનીય કર્મનો ઉદયનો અભાવ થાય ત્યારે બહારમાં એવી જાતિનો બહારમાં સહયોગ જોવા મળે છે સાતા વેદની કર્મના ઉદયમાં। એમ અહીંયા કહે છે કે સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે। એ પ્રમાણે પણ પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિક વડે થાય છે, પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી। આ વાક્ય મુખ્ય છે કે એનાથી કાંઈ બહારમાં સામગ્રી મળી જાય। બે પ્રયોજન લેવા છે। એક પ્રયોજન તો મોક્ષ પ્રયોજન છે મુખ્ય, તો કે મોક્ષનું પ્રયોજન તો આના દ્વારા સધાતું જ નથી,
પરંતુ તું જે પ્રયોજન કહે છે, હિતરૂપ તો પ્રયોજન સધાતું જ નથી, પણ તું જે પ્રયોજન કહે છે કે બહારમાં સામગ્રી મળી જાય અને પછી અનુકૂળતાનું અમે ભોગ કરીએ, તો કહે છે કે અહીંયા લખેજો, કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ અનિષ્ટપણો માની આત્મા પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. કસાય વિના બાહ્ય સામગ્રી કઈ સુખ દુઃખની દાતા નથી. અહીંયા સુધી આપણે સામાન્ય ચર્ચા થઈ હતી. લગભગ કદાચ એકાદ બે લીટી ચાલી પણ હશે કે સામગ્રી મળી ગઈ અને છતાં પણ સુખી દુઃખી થવું, કયું સુખ? સુખાભાસ રૂપ સુખી અર્થાત દુઃખી થવું, એ બંને તારા કસાયના આધાર ઉપર છે. અને બહારમાં સંકલિષ્ટ પરિણામમાં ઘણું દુઃખી થતું હોય છે અને થોડા મંદ પરિણામ પડે બને તો ત્યાં શું થાય છે? ત્યાં સુખનો આભાસ થાય છે, અર્થાત ઓછા દુઃખનું ત્યાં બહારમાં પરિણામ દેખાય છે, તો ઓછા દુઃખને અહીંયા સુખ કહેવાય છે. એટલું લેવું. કસાય ન હોય, જો જેને દુઃખી થવું છે ને એને તો સંયોગો મળે તો પણ દુઃખી થાય છે. અને એટલે કે દુઃખી થવા માટે કસાય અને સુખી થવા માટે કસાયની મંદતા અને કસાયનો અભાવ. જે બહારમાં સુખ કહે છે એમાં પણ કસાયની મંદતા હોય તો જેમ જેમ બહારમાં પદાર્થો મળે અને એ સંબંધી કસાય જ ન હોય તો સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? કહે છે કે દુઃખમાં તો કસાય જોઈએ, પણ ત્યાં સુખાભાસ માટે પણ કસાય જોઈએ. કસાય ના હોય, રાગ ન હોય, એ સંબંધી બહારમાં સામગ્રી મળે તો સુખ દુઃખ નું કઈ કારણ બનતું નથી. આ ટોપિકમાં એ કહેવું છે કે સુખ દુઃખ નું કારણ સામગ્રી નથી. સુખ દુઃખ નું કારણ જે તું કહે છે ઇન્દ્રિય જનિત, એમાં પણ કસાય જોઈએ. ગજબની વાત છે કે બહારમાં માની લો કે સંકલેશ પરિણામ દુઃખી થવા માટે તો કસાય ખ્યાલમાં આવે છે, પરંતુ સુખી થવા માટે પણ કસાય જોઈએ કે હા કસાય જોઈએ. કયા સુખની વાત છે? ઇન્દ્રિય જનિત. એ સંબંધી ભોગવાનું પરિણામ જ ના હોય તો સામગ્રી તારી એમ નિયમ પડી રહે છે. અને એક ન્યાય છે કે જેમ જીવ એ ભોગવવા રૂપ પરિણામ કરે, અર્થાત એ ભોગવવા રૂપ એ પ્રવૃત્તિ કરે, તો રાગના ભોગવવામાં એ ભોગવવાના કાળમાં મળતી અનુકૂળતાના આધાર પર વિકલ્પના ભાવના કારણમાં કસાય ત્યાં મંદ પડવાનો નિયમ છે. હે ને? कोई कहे कि नहीं मुझे ना सोचा करता हूं भोगों से मिट जाएगी इच्छा ज्वाला, है ना? फिर भी परिणाम निकलता है केवू था कि मानो पावक में घी डाला. ત્યાં તો એમ કહે છે, હે ને? તો એ વાત સાચી જ છે કે આ તો સુખનું કારણ છે જ નહીં અતિન્દ્રિય સુખનું. એ તો બહારમાં એ સુખનું પૂર્તિ આપણને રાગથી માની તો વારંવાર એ સુખની ઈચ્છા દ્વારા અનેક ઈચ્છાઓ પ્રગટ થાય છે. એ તે ઈચ્છા સંબંધી વિકલ્પ મટવો એ કઈ દુઃખનું મટવું નથી. આત્માના આશ્રય પર રાગ બુદ્ધિ તૂટી જવી અને રાગનો અભાવ થવો એ સુખનો ઉપાય છે. પરંતુ તે સંબંધી કોઈ જે ઈચ્છા થઈ ને એ ઈચ્છા સંબંધી પૂર્તિ થવા લાગી તો પૂર્તિ થવાના કાળમાં એવો નિયમ છે કે રાગના ભોગવવાના કાળમાં અનુકૂળતા જે વિચારી હતી, વિકલ્પમાં આવી હતી, એ અનુકૂળતા મળતી ગઈ તો એ સંબંધી રસ ઓછો થતો જાય છે. અને રસ ઓછો થતો જાય છે એટલે સંકલિષ્ટતા ઓછી થતી જાય છે. એટલે વાસ્તવમાં જોવા જઈએ તો વિકલ્પના ભાવનું સુખ છે, છતાં રાગના એ બહારની અનુકૂળતા માટે પણ તે પ્રકારના ભોગવવાનું પરિણામ જોઈએ. અને એ પ્રકારનું પરિણામ ન હોય તો ઇન્દ્રિયજનિત સુખ જે પ્રયોજન હતું એ પણ સિદ્ધ થતું નથી. કોના દ્વારા સિદ્ધ થતું નથી? સામગ્રી દ્વારા સિદ્ધ થતું નથી. એ રીતે જેને બહારમાં સંયોગો ગમે એટલા અનુકૂળ મળે પરંતુ અંદરમાં પરિણામ જ એ રીતના લઈને આવે, જેમ કે કોઈ મંદિરમાં આવી જાય અને તો હવે ક્ષેત્ર તો મંદિર છે અને બહારમાં 5 ઇંચના વિષયોનું તો છોડીને આવ્યું છે, પણ એ જે બહારમાં રાગ અને દ્વેષનો વેપાર લઈને આવે છે તો અહીંયા પણ એની જે આદત છે એ ભૂલતો નથી. અને ઘરે પણ ભૂલો કાઢવાની આદત હોય અને અહીંયા પણ ભૂલો કાઢવાની આદત હોય તો શાંતિથી રહી ના શકે. કેમ આ થાળી આમ મૂકી છે, કેમ અસ્ત્રવ્ય આમ મૂક્યા છે, કેમ બરાબર આમ નથી, કેમ પડદો ખેંચ્યું નથી, કેમ આમ. તો આવીને પણ એ જ કાર્ય કરે તો એને તો ખાલી શું થયું છે? પાટિયું બદલાયું છે. જે ઘરે કરતો હતો એને ઘરે પણ હસ્તક્ષેપ કરવાની આદત હતી, હવે આદત તો છોડી નથી, આદત લઈને અહીં આવ્યો છે. ક્ષેત્ર બદલાઈ ગયું છે, બહારમાં સંયોગ બદલાઈ ગયો છે, સામગ્રી બહારમાં
કસાયની મનતામાં નિમિત્ત બને એવી મળી છે, પરંતુ આદત તો બદલી નથી. તો અહીં આવીને પણ દુઃખી થાય છે. જોજો તમે ઘણા જીવો આવી જાય તો એ જ કરે, કેમ આમ ને કેમ આમ નહીં, આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ જય બોલવું જોઈએ ને જય ના બોલવું જોઈએ ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. જે સમજવા આવ્યો છે એ તો સમજતો જ નથી. અને બહારની જે બધી હોય છે ને પ્રક્રિયાઓમાં એ કસાયનું સ્વરૂપ છે. એટલે બહારમાં તો ગુરુદેવ મળ્યા અને ઉત્કૃષ્ટ કુંદકુંદ આચાર્યદેવ લિખિત શાસ્ત્ર મળ્યા અને સાક્ષાત જીન પ્રતિમા મળી કે જે સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ સમ્યક દર્શનના નિમિત્ત કારણો છે, પરંતુ ત્યાં એ જાતિનું એને પરિણામ નથી આવતું. આટલું બધું દેવશાસ્ત્ર ગુરુ મળ્યા પણ શું, તેથી શું એનું અંદરમાં જે કસાયરૂપ પરિણામ છે એ પ્રમાણે તો કર્યા જ કરે છે. એટલે કહે છે કે બાહ્યની સામગ્રી કઈ સુખ દુઃખ રૂપનું કારણ નથી. તારું એ પણ પ્રયોજન હોય તો એ પ્રયોજનની સિદ્ધિ પણ તારા કસાય દ્વારા થાય છે. તારી એ કસાય જો સંકલેશ રૂપ હશે તો કહે છે, અર્થાત તો તીવ્ર કસાય હશે તો દુઃખને પ્રાપ્ત થઈશ, અને કસાય મંદ હશે તો થોડું ઓછું દુઃખ થશે. પરંતુ ઓછા દુઃખથી કે સંકલેશ પરિણામ બંનેથી તારું જે પ્રયોજન હિતનું હતું એ તો આ બંનેથી પણ સધાતું નથી. ગજબની વાત આ મૂળ ટોપિક, આનો આ મિનિંગ છે. આજે પણ તમારી ગાથામાં આવ્યું હતું ને કે શુદ્ધ નિશ્ચય નહીં તો આત્મા કેવું છે, વીર્યથી બલવાન છે, પાપ પુણ્યના ભાવ એ તો કર્મની શક્તિ છે. એ એમ કહ્યું ને, પાપ પુણ્યના ભાવનું આ ફલ ચાહે છે ને કે એમને પુણ્યનું ભાવ, એ તો કે કર્મ શક્તિ છે. એ પુણ્યના ઉદયથી કે પુણ્ય ભાવથી આત્માની શક્તિ વીર્ય ખંડિત થાય છે. એનાથી કઈ વીર્ય પુરાયમાન થતું નથી. છતાં હજી કહે છે કે નહીં, એ પુણ્યથી કઈ મળે કે નહીં મળે, તો કે એનાથી એવા પદાર્થો મળે છે કે તારું વીર્ય ઓર ખંડિત થઈ જાય, કેમ કે તને ભોગવવાનો ભાવ વિશેષ વધે છે. અને એવી ભોગવવાનો ભાવ હોય તો જ તું એવું ઇન્દ્રિયજનિત સુખનો અનુભવ કરી શકે છે, એમ અહીંયા કહે છે. કેમ કે એમાં એક વિષય પણ લીધો હતો ને કે ભાઈ આસક્તિ તો ઘણી છે પણ કસાય શક્તિ છે નહીં. અને મલાળમાં પણ લીધું હતું હમણાં કે આસક્તિ અલગ છે અને કસાય શક્તિ અલગ છે. આસક્તિ કસાય શક્તિના સ્ટેજ છે, અને 4 પ્રકારના સ્ટેજ છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન. એ 4 પ્રકારના કસાયના સ્ટેજ છે. તો અને ક્રોધમાન, માયા, લોભ આદિ એ આસક્તિની વ્યક્તિ કરવા રૂપ કસાય પરિણામ છે. આસક્તિ ઘણી હોય પણ ઘણી વાર વ્યક્તિ ના હોય, વ્યક્તિ એટલે વ્યક્ત ના હોય. આસક્તિ તો એટલી હોય કે આખા વિશ્વના તમામ પદાર્થોને ભોગવી લઉં, મારા કરી દઉં, મારા તાબામાં લઈ લઉં ને હું માલિક બની જાઉં. આસક્તિ એટલી હોય, પણ સંયોગમાં મળેલા પ્રાપ્ત પદાર્થો સંબંધી અને એમાં ભોગવવાની અર્થાત એના એ સંબંધી વિકલ્પો મંદ હોય એના, એવું પણ બને. તો કસાય શક્તિ અલગ છે, આસક્તિ અલગ છે. અને અનંત સંસારનું કારણ બંધાય એવી આસક્તિ હોઈ શકે છે. અને બહારના ક્રોધમાન માયાનો એવા ઠંડા હોય કે દુનિયા એને શું સમજે, આ તો મતલબ વૈરાગી છે, એવું પણ હોઈ શકે છે. ખ્યાલ આવી દીધું હોય. આસક્તિ તો અનંત સંસારનું કારણ બની શકે એવું આમ હોય કે અંદરમાં અનંતાનુબંધી કસાય આસક્તિ ઉભી હોય, અને બહારમાં 24 કલાકમાં તો 8 કલાક મંદિરોમાં દેખાતું હોય, સેવા પૂજા પ્રવચનમાં દેખાતું હોય. અને ક્રોધમાન માયા લોક દ્વારા એવી જાતિની વ્યક્તિ ના હોય. ઘણા જીવો એવા હોય છે કે આખા જીવન દરમિયાન કોઈ એવી જાતિના પરિણામ જ ના હોય વિશેષ, અને બ્રહ્મચર્ય રૂપે જીવન જીવતા હોય. ભોગ પરિણામ પણ એટલા ઠંડા હોય, પરંતુ અનંત સંસારનું કારણ હોય એવી આસક્તિ હોય. એ આસક્તિ એવી અંદરમાં આનંદ એટલે કસાય મંદ હોય એ પણ એને ગમતી હોય, એ અનંત સંસારનું કારણ છે. હાલ પુણ્યની રુચિ હે ને, પુણ્ય એ ચારિત્રનો દોષ, પુણ્ય ભાવ ચારિત્રનો દોષ, અને પુણ્યની રુચિ એ શ્રદ્ધાનો દોષ. શ્રદ્ધાનો દોષ એ તો અભિપ્રાયનો દોષ છે, અને અભિપ્રાયના દોષ સાથે અનંત સંસારનો આસક્તિ બંને અભાવ થઈ જાય છે. અભિપ્રાય તૂટી જાય, શ્રદ્ધા સમ્યક થઈ જાય તો અનંત સંસારનું કારણ બને એવી જાતિની આસક્તિ રહેતી નથી. એ અલગ ચેપ્ટર છે, આપણે લીધું પણ હતું પહેલા, પણ તમને યાદ કરાવું. એટલે અહીંયા એ જ ભાગ વિષય છે ને કે બાહ્યમાં સામગ્રી મળે પણ એવી જાતિની કસાય શક્તિ ત્યાં મંદ પડી હોય. અને ઘણી કસાય લોકો પાસે અરબો ખરબો રૂપિયા હોય, પરંતુ કમાવા સંબંધી કસાય મંદ હોય. ન કમાવું હોય પણ કરે શું, આવે ન કમાવું હોય તો બી આવે, એવા ઘણા જીવો. પૈસા ના જોઈતા હોય તો બી ડબલ થઈને આવે. કમાવા સંબંધી ભાવ મંદ હોય પણ ક્યાં વધતું હોય ને ખબર ના.
એટલે કસાય અલગ વસ્તુ છે અને સંયોગોનું સામગ્રીનું મળવું અલગ વસ્તુ. હલાવે કે નહીં એ સંબંધી અનુકૂળતાનો ભોગ કરવો. ઘણા જીવોને એમ થાય છે કે આ લોકોને આટલા રૂપિયા છે પણ તો પણ કઈ કપડા બી સામાન્ય પહેરે ને કઈ મતલબ ભોજન બી સામાન્ય. એમ થાય કે મારી પાસે આટલા રૂપિયા હોત હું આમ કરું ને તેમ કરું. અને જેની પાસે છે ને પરિણામ નથી હોતું. એવું બને છે કે નહીં? એટલે સામગ્રી મળવું ન મળવું એનાથી પ્રયોજનની વાત નથી. એ તો એમાં કસાય શક્તિ હોય. પછી બહુ સરસ લખે છે કે ઠીક છે તો હવે કસાય વધારવાનો ઉપદેશ છે કે નહીં આગળ બતાવે જો. કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ અનુષ્ઠાનો માની આત્મા પોતે સુખ દુઃખ ની કલ્પના કરે છે. બરાબર છે? કલ્પના કરે છે. સુખ દુઃખ તો છે જ નહીં અને દુઃખ પણ વાસ્તવમાં આત્મામાં છે જ નહીં. દુઃખ તો મફતમાં માને છે કે આ મારું દુઃખ છે કે બહારના મારા સંયોગો નથી ને આ છે તે છે. દુઃખ વાસ્તવમાં જોવા જાય તો કયું દુઃખ છે? પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. એ સૌથી મોટું દુઃખ છે. સૌથી મોટો અપરાધ પોતાને ન ઓળખવું સૌથી મોટો અપરાધ છે. અને એ અપરાધને લઈને પછી આ નાના નાના અપરાધો થાય છે કે પોતાને ઓળખતો નથી. કેવો ઓળખતો નથી? આજે આવ્યું એમ ગાથામાં અનંત વીર્યનો બલ વાળો હું છું. મારા સ્વભાવમાં અનંત વીર્ય પડ્યું છે અને એવો સ્વભાવને ઓળખતો નથી તો બહારના વીર્યને સંયોગમાં કઈ મળી જવું એમાં વીર્યથી મળે છે એમ માને છે અને એમાં બલ દ્વારા બહારના પદાર્થો મેળવવાનો પ્રયાસ કરે છે. પણ કહે છે તો અર્યંતાદિકના પૂજન આદિની વિશુદ્ધિના કાલમાં એવી જાતિના પુણ્ય બંધાય છે કે સાતાવિદની કર્મના ઉદયમાં તને બહારમાં અનુકૂળતા વાળા પદાર્થોની પ્રાપ્તિ થાય છે. આ જ રહસ્ય છે, બીજું કાંઈ રહસ્ય છે નહીં. જો કસાય વિના બાહ્ય સામગ્રી કઈ સુખ દુઃખ ની દાતા નથી. આવ્યું ને આ લીટીનો અર્થ થયો. કસાય વિના બાહ્ય સામગ્રી કઈ સુખ દુઃખ ની દાતા નથી. કરોડો રૂપિયા કઈ સુખ આપી જાય એવું છે નહીં અને કરોડ રૂપિયા સંયોગમાંથી જતા રહે તો દુઃખ આપે એવું છે નહીં. પણ ત્યાં એ બહારમાં જે કસાય હોય કે મને પદાર્થ મળવું જોઈએ અને એની પુષ્ટિ થતી જોવામાં આવે એ કસાય નહીં તો એ સંબંધી બહારમાં અનુકૂળતા એને એ પ્રમાણે સુખનું વેદન કરે છે. પણ વાસ્તવમાં એ તો આગળ લખે છે વળી કસાય છે તે સર્વ આકુલતામય છે. કઈ કસાય આકુલતામય છે? તીવ્ર કે મંદ? મંદ કસાય પણ આકુલતામય છે. કેમ કે એક કસાય છે એનાથી સ્વરૂપમાં જવા રૂપ બાધા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી વ્યક્ત કસાય હોય ત્યાં સુધી નિર્વિકલ્પ થવાતું નથી. આની ચર્ચા થઈ ગઈ. માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. શું કહે છે? માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા રાખવી અને દુઃખથી ડરવું. શાનાથી ડરવાનું? દુઃખ આત્માનો સ્વભાવ જ નથી તો બહારમાં કોઈ એવી જાતિની પ્રતિકૂળ પદાર્થ પ્રતિકૂળ લાગતા સંયોગોનો પ્રાપ્તિ થાય તો એનાથી ભય કરવી જરૂર નથી. કેમ કે ભય તો કસાય દ્વારા ઉત્પન્ન થાય છે અને કસાય આત્માનું સ્વરૂપ નથી અને એ કસાય તો દુઃખમય જ છે. અર્થાત કસાય આત્માનો સ્વભાવ નથી એમ ખ્યાલ આવે છે. એ ન દુઃખના કાલોમાં અર્થાત પ્રતિકૂળના કાલોમાં એને ભયને પ્રાપ્ત થતો નથી અને એને અનુકૂળ બનાવવાની ઈચ્છા એને થતી નથી. આવી જાતિના જ્ઞાની ધર્માત્માઓ જોવા મળે છે. જુઓ હવે બહુ સરસ વાત આવે છે. વળી એ પ્રયોજન અર્થે અર્યંતાદિક ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કસાય હોવાથી પાપ બંધ જ થાય છે. શું કહે છે? વળી એવા પ્રયોજન અર્થે. કયા પ્રયોજન અર્થે? કે મને બહારમાં બધું બરાબર થઈ જાય, રોગ મટી જાય, બહારમાં અનુકૂળ છોકરા મળી જાય, બહુ અનુકૂળ સગા મળી જાય, એવા પ્રયોજન અર્થે ભગવાનના ત્યાં આવીને પ્રાર્થના કરે કે પ્રભુ અને મને આવું બધું બહારના સંયોગોની પ્રાપ્તિ કરાવજે. તો કે એવા પ્રયોજન અર્થે બહુ ઊંચી વાત છે. એવા પ્રયોજનના અર્થે કેમ ભક્તિ કરે છે? કે એવા પદાર્થોથી સુખ માને છે. પંડિતજી કહે છે કે એવા પદાર્થો અર્થાત સામગ્રીથી સુખ મળતું નથી. હે ને? જ્ઞાની ધર્માત્માને તો બહારના પદાર્થ સાથે સુખ દુઃખનો સંબંધ જ નથી. બહારના પદાર્થો તો જ્ઞાનમાં ઝલકવારૂપ ગેય છે. એ પ્રમાણે દરેક પદાર્થનો ઉપકાર છે. દરેક પદાર્થ પોતાને જ્ઞાનમાં નિમિત્ત બનવામાં અનુકૂળ જ છે.
કારણ કે દરેક પદાર્થમાં પરમેત્વ નામની શક્તિ છે અને દરેકના જ્ઞાનમાં ઝલકવા રૂપ એની યોગ્યતા છે અને જ્ઞાનમાં જણાવવા રૂપ યોગ્યતા છે એમ સમજીને સમ્યક જ્ઞાનીઓને પોતાના જ્ઞાન અને સુખ માટે કોઈ બહારનો પદાર્થ આડે આવતો નથી, નડતો નથી. જ્ઞાન કરવામાં કયો પદાર્થ નડે? સમજો, પોતાનો જ્ઞાનનો સ્વભાવ છે અને આનું જ્ઞાનમાં ઝલકવું એ આનો સ્વભાવ છે. આનું જ્ઞાનમાં ઝલકવું સ્વભાવ છે કે તમને દુઃખી કરવો સ્વભાવ છે કે તમને સુખી કરવો સ્વભાવ છે? તમારી તિજોરીમાં રહેલા કરોડો રૂપિયા એ તમને એ પદાર્થનો તમને સુખી કરવાની લાયકાત છે કે તમને દુઃખી કરવાની લાયકાત છે? કે તમારા જ્ઞાનમાં જણાવવાની લાયકાત છે? જણાવવાની લાયકાત છે. એમ ખ્યાલમાં આવી જાય તો જાણવા વાળા સ્વભાવના લક્ષ્ય અને પક્ષે બહારના પદાર્થો પ્રત્યે ઉપયોગ નિવૃત્ત થાય છે. એ જ છે ઉપાય, બીજો કોઈ ઉપાય છે નહીં. રોજ કહેશો તો આ જ સાંભળવા મળશે, બીજું કઈ છે જ નહીં ને. એમ શું કહે છે? વળી એવા પ્રયોજનના અર્થે, એવા પ્રયોજન એટલે બહારમાં સામગ્રી મળી જાય એવા અર્થે અર્યંતાદિકની ભક્તિ કરવા છતાં પણ, સમજો, એવા પ્રયોજનથી અર્યંતની ભક્તિ કરો, કુદેવની નહીં, છતાં પણ પાપ જ બંધ થાય છે. આગળ તો કહો અર્યંતાદિકની ભક્તિ કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે. તો કહે છે કે જ્ઞાની ધર્માત્મા અંદર રહેતા નથી ત્યારે બહારમાં અર્યંતાદિકની ભક્તિ કરવાનો ભાવ આવે છે, પરંતુ એનાથી પુણ્ય બંધાય છે એવું જ્ઞાન જ કરતા નથી. કેમ કે એનો અભિપ્રાય પુણ્ય બાંધવાનો હોતો જ નથી, એમનો ઉદ્દેશ જ હોતો નથી. છતાં એને એ પુણ્ય બંધાય છે કેમ કે એ ભાવનું ફલ એમ છે. કેમ ના બંધાય? એ ભાવનું ફલ એમ છે, પણ એ ભાવની ઈચ્છા હોતી નથી. ઘણી વાર આપણે દાખલો લઈએ છીએ કે ભાઈ ખેડૂત હોય છે એ કોઈ ઘાસ માટે ખેતી કરતો નથી, ખેતી તો ઘઉં માટે કરે છે અને ઘાસ તો अपने आप प्राप्त થઈ જાય છે. કોઈ એવો ખેડૂત હોય કે ભાઈ ઘાસ માટે કોઈ ખેતી કરે, ખ્યાલ આવે કે એવી રીતે છે. ખેતી તો ધાન માટે કરવાની હોય છે, અનાજ માટે કરવાની હોય છે, પરંતુ બહારમાં એને સાથે સાથે સંયોગમાં એ ઘાસ ઉગી જાય છે. એ પ્રમાણે જો બહુ ઊંચો ન્યાય આપશે તમને. વળી એવા પ્રયોજન અર્થે અર્યંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કસાય હોવાથી પાપ બંધ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી, કારણ કે અર્યંતાદિકની ભક્તિ કરતા એવા પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. કેટલું સરળ આપ્યું છે કે એ તો તું ન માગે તો પણ મળે છે, તો પછી એ માગીને પાપ પુણ્ય ભાવને પાપ ભાવમાં શું કામ ફેરવે છે? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે એ તો સ્વયં સિદ્ધ છે, એ તો તું ન માગે તો પણ ઉઘે છે. બહારમાં એ કેમ કે સ્વરૂપમાં ન રહેવાય અને કસાય તારી મંદ પડે અને એવી જાતિની વિશુદ્ધિ હોય, રાગ તારો એ જાતિનો ફેલાયેલો ના હોય, તો કે પુણ્ય તો સ્વયં બંધાય છે અર્યંતાદિકના દર્શન આદિથી અને એમની ભક્તિ આદિથી. તો એના પાસે પુણ્ય માગીને એ પાપમાં કેમ ફેરવે છે? એમ અહીંયા બહુ જબરજસ્ત તર્ક એમને કહ્યું છે. જે વસ્તુ સહેજ મળતી હોય એ માગવાથી શું થાય છે? અવિનય થઈ જાય છે. એ રીતે ઘરમાં આપણે જમવા બેઠા હોઈએ અને મળવાનું જ હોય અને એની આપણે ભાવના કરીએ એને તો કેવી કેવી જાતિની સ્થિતિ ઉભી થાય, એવું સ્વરૂપ છે. એ પ્રમાણે શ્રી અર્યંતાદિક પરમ ઇષ્ટ માનવા યોગ્ય છે. એ પ્રમાણે શ્રી અર્યંતાદિક પરમ ઇષ્ટ, એમનાથી પ્રયોજનની સિદ્ધિ. તો પહેલા તો શું કહ્યું? ઘાતી કર્મ મંદ પડે છે અને એના કાળમાં સ્વરૂપનો વિચાર કરી શકે છે. એમના સ્વરૂપની નિષ્ઠા અને એ સ્વયં આત્મામાંથી પરમાત્મા બન્યા છે. હું જ આત્મા છું એ રીતે આત્માના લક્ષ થતા ઘાતી કર્મનો જે રસ ઓછો થયો હોય છે એ તૂટી જાય અને આવરણો હટી અને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. અને જ્યાં સુધી પૂર્ણતા થતી નથી ત્યાં સુધી જ્ઞાની ધર્માત્માઓને પુણ્યરૂપી મળમાં બહારના સ્વર્ગાદી સુખોની સામગ્રી તો સહેજમાં મળે છે. તો એ રીતે બંને પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિક વડે થતી હોવાના કારણે પરમ ઇષ્ટ કોણ છે? અર્યંતાદિ પરમ ઇષ્ટ છે, પરમેષ્ટિ. પરમ પદમાં બિરાજમાન જે 5 પદમાં બિરાજમાન જે આત્માઓ છે, અર્થાત 5 પદ રૂપ અવસ્થા રૂપ થનાર જે શુદ્ધાત્માના પડમન રૂપ પરમાત્મા દશાવાળા છે, એ બધા કેવા છે? ઇષ્ટ છે. એમ અહીંયા કહ્યું. હવે
મંગલાચરણની વાત આવે છે. હજુ તો આ અધિકાર ક્યાં વળાંક લે છે. વળી એ શ્રી અરહંતાદિક પરમ મંગલ છે. કેવા છે? મંગલ છે એટલે પવિત્ર છે. મંગલ નો અર્થ અહીંયા વિશેષ કર્યો છે. એ પરમ મંગલ છે. કેમ કે મંગલાચરણ કરવાનું કારણ નવો ટોપિક ચાલુ કરવો છે ને, તો એના પૂર્વ ભૂમિકા રૂપા છેલ્લી 4 લીટી અહીંયા કહ્યું કે ભાઈ એમને આ બધું જે આપણે પ્રવચન આદિ અર્થાત કોઈ ધાર્મિક ક્રિયાઓ કરતા પહેલા એમને કેમ યાદ કરીએ છીએ, મંગલાચરણ શું કામ કરીએ છીએ, તો એના એ પ્રશ્ન હવે આગળના ટોપિકમાં છે એની અહીંયાથી ઉત્થાની કરું. વળી એ શ્રી અરહંતાદિક જ પરમ મંગલ છે. દુનિયામાં જ લખ્યું છે કે પરમ મંગલ પવિત્ર પદાર્થ કોઈ બહારમાં હોય, દુનિયામાં હોય તો એકમાત્ર અરહંતાદિક જ છે. પરમ કહો, પવિત્ર કહો, વિશેષ પુણ્યવાન કહો, હે ને, તો અરહંતાદિક જ છે. પુણ્ય પણ ગજબના શ્રેણીઓમાં જે પુણ્ય બંધાય છે એ ભગવાનની ભક્તિના કાળમાં નથી બંધાય. ખ્યાલમાં આવે છે કે નહીં? આજે આચાર્ય મુનિરાજ સર્વ સાધુ જે શ્રેણીઓમાં ચડતા હોય છે એ વખતે પુણ્યનો જે અનુભાગ બંધાય છે એ વખતે તો નિર્જરા થવી જોઈએ ને, કે પુણ્યનો અનુભાગ બંધાય છે. જેટલો અંદરમાં પેલો કસાય બાકી હોય છે એ એટલી વિશુદ્ધિને પ્રાપ્ત થઈ હોય છે કે સ્થિતિ તો ઘણી ઓછી પણ અનુભાગ ઘણો, એવી જાતિનો પુણ્ય બંધ ત્યાં જ્ઞાનીઓને થતો હોય શુદ્ધાત્મામાં રહેવાના કારણે. આગળના બધા પ્રકરણો છે કે શુદ્ધાત્મા એ જે દશા છે શુદ્ધોપયોગ એ પણ રાગને ક્યાં નષ્ટ કરી શકે છે. એ વખતે તો ઘણો બંધ થાય. એવી જાતિના ઘણા પ્રશ્નો છે. અત્યારે હાલ ટોપિક નથી, એ આવશે ત્યારે એને વિસ્તારથી વિચાર કરીશું. વળી એ શ્રી અરહંતાદિક જ પરમ મંગલ છે. તેમાં ભક્તિ ભાવ થતા પરમ મંગલ થાય છે. એને મંગલ એટલે પવિત્ર, શુદ્ધ. આ 5 પદાર્થ 5 પદ જેવા શુદ્ધ છે, મંગલ છે, મહાન છે, અર્થાત પાપ પુણ્યની વિકાર પ્રવૃત્તિથી રહિત છે. આ પદમાં જે શોભાયમાન છે વિતરાગતાથી, એ વિતરાગ વિજ્ઞાનમય તો મંગલ છે જ. મંગલાચરણમાં બોલીએ ને મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન, અને મંગલ તો વિતરાગ વિજ્ઞાન સ્વભાવ છે. પણ એવા વિતરાગ વિજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એવા જીવો પણ મંગલ છે, પવિત્ર છે. અને તેમાં ભક્તિભાવ થતા, ભક્તિભાવના ઘણા અર્થ કર્યા છે આપણે, તેમના તરફના સમર્પિત થતા અર્થાત તો વિતરાગતા આપણને ભાવતા, ભક્તિભાવ થતા પરમ મંગલ થાય છે. પરમ મંગલ એટલે સુખને પ્રાપ્ત થાય છે. મંગલનો અર્થ બહુ સરસ કર્યો જુઓ. મંગલ થાય છે કારણ મંગ એટલે સુખ, તેને લાતી એટલે આપે. મંગલના 2 ટુકડા કરે ને, મંગ વત્તા લ. મંગ એટલે શું કહ્યું? સુખ. મંગનો અર્થ સુખ થાય છે. અને લ એટલે લાતી, સુખને લાવવા રૂપ કાર્ય. અથવા મમ વત્તા ગલ. મમ એટલે પાપ. કયા પાપ? મિથ્યાત્વાદી પાપ, દુઃખરૂપ આદિ પાપ. મમ એટલે પાપ. તેને ગાલ્યતી, ગલ એટલે ગાલ્યતી, એને ગાળે તેનું નામ મંગલ છે. કયા કાર્ય 2 બતાવ્યા? સુખની પ્રાપ્તિ કરાવે છે અને પાપને ગળાવે છે. પવિત્રતાને અપાવે છે, નિમિત્ત કથન છે. પવિત્રતાને મેળવવાનો માર્ગ બતાવે છે અને પાપ નાશ કરવાનો માર્ગ બતાવે છે. એટલે એમના માર્ગે ચાલવાથી અર્થાત એમના સ્મરણ કરવાથી, આગળ આવી ગયું ને એમનું સ્મરણ કરવું એટલે એમના સ્વરૂપને જાણવાથી, એમના સ્વરૂપને જાણવાની સાથે પોતાના સ્વભાવનો નિર્ણય થવાથી આપણી પર્યાયમાં પણ વિતરાગતા અર્થાત વિશુદ્ધિના કાલમાં મંદ દુઃખ, ઓછું દુઃખ, હે ને, અર્થાત ઓછું દુઃખ એટલે એ રીતે સુખ, એ પ્રમાણેની ઉપલબ્ધિ પવિત્રતા પ્રાપ્ત થાય છે મંગલાચરણ કરતા. હવે પંચ પરમેષ્ઠી મંગલ છે. કેમ મંગલ છે એનો અર્થ બતાવે, બરાબર સમજજો. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય. કયા 2 કાર્યોની? મંગલ, સુખને અપાવે છે અને દુઃખોને પાપોને ઘાળે છે. એવું કાર્ય કોના દ્વારા થાય છે? પંચ પરમેષ્ઠી દ્વારા. એને વારંવાર લખે ને, વળી એમ કઈ નવો ટોપિક આપે છે પંડિતજી. એને આગળ તો 2 પ્રયોજનની સિદ્ધિ કરી, ઇન્દ્રિય સુખ ને અતિન્દ્રિય સુખ બંનેમાં નિમિત્ત કોઈ હોય તો અર્યંતાદિક. અને અર્યંતાદિકના નિમિત્ત દ્વારા બહારમાં એવું પુણ્ય બંધાય છે
આત્મભાન પૂર્વક એ જે પરંપરા મોક્ષનું કારણ બને છે, હે ને? કોઈ કુદેવાદીના જે જતા હશે એ લોકોને પણ કઈ પાપ જ બંધાતું હશે એમ નથી લેવું. મિથ્યાત્વ રૂપી પાપ તો સૌથી પહેલો બંધ થાય છે ત્યાં. પરંતુ બહારમાં કસાયની મનતામાં સુખ, બહારની કસાયની મનતામાં એને પણ પુણ્ય તો બંધાય છે, પણ હીન પુણ્ય બંધાય છે, અધમ પુણ્ય બંધાય છે, નિજ પુણ્ય બંધાય છે. પાપમાં જ મતલબ અંદર લઈ જાય એવી જાતિના સંયોગોની પ્રાપ્તિ કરાવે છે. એટલે ખ્યાલ આવે છે આપણને જે દેવશાસ્ત્ર ગુરુનો સંયોગ મળ્યો છે તો આપણે પૂર્વમાં કેવી જાતિના પુણ્ય કર્યા હશે અને હજુ શુદ્ધાત્મામાં નથી તો એવા પુણ્યના કેવા અનાદર કર્યા હશે. ખ્યાલમાં ના આવે નીતિનભાઈ? કેવી જાતિના પુણ્ય કર્યા હશે, જે એવી વિશુદ્ધિ કરી હશે, ઈમાનદારીથી આત્મા સમજવાના ભાવ કર્યા હશે, વિતરાગતા ગમી હશે, એવી જાતિના પુણ્ય ભાવ કર્યા હશે કે દેવશાસ્ત્ર ગુરુ આપણને સંયોગમાં ઉપલબ્ધ થયા છે. પરંતુ હજુ આત્માનુભૂતિ થઈ નથી. સમ્યક દર્શનમાં નિમિત્ત પણ બને છે અને સ્વર્ગમાં પણ નિમિત્ત બને છે. તો હજુ સુધી સમ્યક દર્શનમાં નિમિત્ત પણ બન્યું નથી. તો આપણે કેવું કમજોર પુરુષાર્થ કરતા નપુસંગ પર્યાયને પ્રાપ્ત થયા છીએ કે જેથી આપણો પૂરો પાક છે, આપણો અંદરમાં જે પ્રજા છે, આપણી જે પ્રજા છે અંદરમાં, એ આપણી પર્યાયમાં પેદા થઈ નથી. ખ્યાલ આવે કે નહીં? બંને રીતે વિચાર કરવો એમ. એ કહે છે કે તેને ઘાલ્યતી એટલે ગાળે તેનું નામ મંગલ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે, માટે તેમનામાં પરમ મંગળપણું સંભેદે છે. એટલે મંગલ કાર્ય કરવામાં અર્યંત આદિકને આપણે યાદ કરીએ છીએ, કેમ કે એમાં સંપૂર્ણ મંગલપણું સંભવે છે. કેમ કે મંગલનો અર્થ એ છે કે મંગ એટલે સુખને અપાવે, મમ એટલે પાપને ઘડાવે. એવી જાતિનું પ્રયોજન અર્યંતાદિક દ્વારા એ આપણને પ્રાપ્ત થાય છે. કેવી રીતે આપણે એનો આગળ વિચાર કર્યો હતો. હવે એના ઉપરથી નવો ટોપિક ચાલુ કરવો છે પંડિતજીને. અહીંયા મંગલાચરણ કરવાનું કારણ. અહીં કોઈ પ્રશ્ન કરે કે બહુ સરસ આમની લેંગ્વેજ છે. પ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું તેનું શું કારણ? તેનું સમાધાન. પ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું તેનું શું કારણ? એટલે મંગળ કરવાની શું જરૂર હતી? મંગળ કર્યા વગર ચાલુ કરી દેવાની જરૂર હતી ને એમ. કેટલા પાના સુધી મંગળ કરશો એમ કે 9 પાના સુધી તો મંગલાચરણ એમ. અને કોઈ બી વાતમાં સીધું જ એમ કે ભાઈ કેવી રીતે થાય છે ને મિથ્યાત્વ આમ ને સાત તત્વ આમ ને છદ્રવ્ય આમ એમ ચાલુ કરવાની જરૂર હતી. મંગલાચરણ કરવાની જરૂર શું છે એમ અહીંયા કહે છે. જો પ્રથમ ગ્રંથની શરૂઆત મંગળ કર્યું તેનું શું કારણ? તેનું સમાધાન. સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય. ગજબની વાત છે હે. મંગલાચરણનો અર્થ પંડિતજી એમ બતાવે છે કે મંગલાચરણ કરવાથી સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય. ગજબની વિચિત્ર વાત એ છે કે આ જ ગ્રંથ પૂર્ણ થયું નથી. એના રહસ્ય છે, આગળ ખોલશે. તો ધીરજસિંહ સાહેબ આ ગ્રંથ પૂર્ણ થયું નથી લખે છે ને, ગ્રંથ અધૂરો રહી ગયો. અને આ વાતને લઈને અધૂરો રહી ગયું. એ વખતે લોકોએ ભરમાવ્યા રાજાને, હે ને? આગળ આપણે વાત કરીએ છીએ શરૂઆતમાં. અને હાથીની નીચે મરણને પ્રાપ્ત થયા. આ વાતને લઈને નિમિત્તપણામાં કે તમે બધાને મતલબ કે સ્વચ્છંદ કરી દેશો અને આ બધું જૈન ધર્મની મહિમા એમને ન જામી રાજાને, લોકોએ કાન ભંભેરણી કરી. તો એનાથી એમને શું થયું? તો ગ્રંથ પૂર્ણ થવું જોઈતું હતું મંગલાચરણ કરવાથી. અને એક તો કહે તો એના જવાબો આપશે, જબરજસ્ત જવાબો છે. સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય, પાપના ઉદયથી કોઈ વિઘ્ન ન થાય, એ હેતુથી અહીં પ્રથમ મંગળ કર્યું છે. એનો જવાબ આપ્યો. ઘણા આના સિમ્ટમ્સ છે, ઘણા લક્ષણ છે. મંગલાચરણ કરવાનો એક સામાન્ય ઉદ્દેશ એ પણ છે કે કોઈ પણ પવિત્ર કાર્ય અર્થાત કોઈ વિધાન રચના પહેલા મંગલાચરણ કરવા પાછળમાં આપણી ઉપયોગની એકાગ્રતા પણ એક લક્ષણ બતાવવામાં આવે. ખ્યાલ આવે કે નહીં? જયારે પરમ વિષ્ટ મહાન વ્યક્તિને યાદ કરીએ છીએ, પવિત્ર વસ્તુને યાદ કરીએ છીએ, તો જ્યાં આપણે ખાવા પીવામાં ને કોઈ બીજા વિકલ્પો હોય ત્યાંથી ઉપયોગ નિવૃત્ત થઈ અને અહીંયા વિશેષ રીતે લગાવવારૂપ સંકેત છે એ અપેક્ષાએ પણ બહારમાં મંગલાચરણ આદિ કરવામાં આવે છે. અને એ બહુ જરૂરી છે. મંગલાચરણ કરીએ એટલે લોકો એટેન્શનમાં આવી જાય કે નહીં હવે કોઈ ઊંચા વ્યક્તિના મંગલાચરણ કરી, મહાન વ્યક્તિના,
તો મહાન વાત આવવા વાળી છે એ પ્રમાણે અહીંયા એવું પણ સામાન્ય લોજિક છે. તો અહીંયા તો બીજી વાત કરી છે. જો પ્રશ્ન કરે છે કે અન્યમતી એ પ્રમાણે મંગળ કરતા નથી, છતાં તેમણે પણ ગ્રંથની સમાપ્તા તથા વિઘ્નનો નાશ થતો જોવામાં આવે છે. તેનું શું કારણ? હાલમાં આવે કે નહીં કે જૈનો સિવાય અન્ય લોકો પણ કયું મંગલાચરણ નથી કરતા? એ તો અમંગલાચરણ કરે છે. એમને જ્યાં જે હશે સમજો એ પ્રમાણે મંગલાચરણ એમના હિસાબે તો કરતા હશે, પણ પંડિતજી તમે જે મંગલાચરણ કહો છો પંચબ્રહ્મેષ્ઠી વાળું કે જેનાથી આની સમાપ્તિ થાય એવું મંગલાચરણ તો અન્યમતી વાળા કરતા નથી. અહીંયા એમ પ્રશ્નનો અર્થ છે. તો કોઈ કહે કે એ બી તો મંગલાચરણ કરે છે, એ મંગલાચરણની તો અહીંયા વાત જ નથી. અહીંયા જે તમે મંગલાચરણ કહ્યું અને મંગલાચરણ કર્યું અને જે મંગલાચરણથી તમે એવો હેતુ આપ્યો કે એનાથી જે ગ્રંથ આદિની સમાપ્તિ નિર્વિઘ્ન થાય છે, તો એવું મંગલાચરણ અન્યમતી વાળા તો કરતા નથી. છતાં બી એમનું કાર્ય, એમના ગ્રંથો નિર્વિઘ્ન સમાપ્ત થતા જોવામાં આવે છે. કોઈ વિઘ્ન પણ નથી આવતું. એ ઘણા પ્રશ્ન આવે. આપણે તો વિઘ્ન પણ આવે છે કે નથી આવતું? એક તો એમને સ્વયં વિઘ્ન આવ્યું, અર્થાત ઘણી જગ્યાએ ને હમણાં વરસાદ આવે કે ગતપંથામાં મંગલાચરણ નહીં કર્યું હોય ત્યાં તો પણ જબરદસ્ત વરસાદ આવ્યો ને પંડાનું ઉડી ગયો ને ઘણું બધું થયું. તો પછી શું અર્થ છે? એ પાછળ બીજા પ્રશ્નો પણ છે આગળ. અહીંયા તો અન્યમતી સાથે એક પ્રશ્ન પહેલા કર્યો કે અન્યમતી વાળા તો મંગલાચરણ આ પંચપરમેષ્ઠની યાદ જ નથી કરતા, જાણતા જ નથી, ઓળખતા પણ નથી, તો પણ એમના ગ્રંથો બરાબર પૂર્ણ થાય છે અને લાખો ને કરોડોમાં વેચાય છે અને નિર્વિઘ્ન પૂરા થાય છે. એને કોઈ સામાન્ય કોઈની સ્ટોરી હોય ને તો કરોડો પ્રતિ વેચાય છે, એટલા સમયસર નહીં વેચાય આવે. તો કે એ બધું શું છે એમ કેવું છે અહીંયા. જો કહે અન્યમતીની ગ્રંથ રચના મોહના તીવ્ર ઉદય વડે મિથ્યાત્વ કસાય ભાવોને પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે. ગજબ છે. આમાં ગ્રંથની પહેચાન પણ કરાવી છે કે લડાઈ આદિ દ્વારા તો દ્વેષનું પોષણ કરે છે, વિષય કસાય દ્વારા તો કોઈ ઘણા ગ્રંથોમાં યુદ્ધ બતાવે, મહાભારતનું યુદ્ધ ને અને આમ યુદ્ધ ને આ લંકા જલાવી તો એના દ્વારા દ્વેષનું પોષણ કરે છે. અત્યારે બધી જેટલી સિરિયલો આવે છે એટલું ઘરમાં શું બતાવે છે કે આનું આમ કર્યું, આનું આને આમ કર્યું. એ તો વાસ્તવમાં નોવેલ જ છે, પણ ગ્રંથોમાં પણ એવું હોય છે. જે ધાર્મિક માને છે એ લોકો ધાર્મિક ગ્રંથો પણ આવા જ બનાવે છે. અને આવા બનાવે છે એનાથી શું થાય છે કે યુદ્ધથી તો દ્વેષની પૂર્તિ થાય છે અને વિષય કસાયની વાતથી રાગની પૂર્તિ થાય છે અને તત્વ વિપરીતતાથી મોહની પૂર્તિ થાય છે. આગળ આવવા વાળું છે કે કેવા ગ્રંથો વાંચવા જોઈએ અને કેવા ગ્રંથોથી શું ગ્રંથની પ્રમાણિકતામાં આગળ ઘણી બધી વાત અહીંયા લખવી પણ છે. સામાન્ય અનુસાર આપ્યો છે. અન્યમતીની ગ્રંથ રચના મોહના તીવ્ર ઉદય વડે મિથ્યાત્વ કસાય ભાવોને પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે. મોહના તીવ્ર ઉદય વડે અને શું પોષે? મિથ્યાત્વ કસાય ભાવને પોષે. જેટલા બી જૈન ધર્મના જેટલા શાસ્ત્ર છે, દિગંબર જૈન આમનાયના, એના સિવાય જેટલા બી ફિરકા ચાલી રહ્યા છે, જેટલા બી સંપ્રદાય ચાલી રહ્યા છે, એમાં આ વાત ગર્ભિત થાય. તીવ્ર કસાયથી લખાયેલા, તીવ્ર કસાયથી લખાયેલા હોય તો એમાં એની છાંટ આવ્યા વગર ન રહે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ ભલે કલ્પિત, બધા જ કલ્પિત શાસ્ત્રો છે, ભલે કલ્પસૂત્ર હોય, એમાં આ જ વાત આવશે તીવ્ર કસાયથી. એમ કે ભાઈ એમાં અર્યંતના વર્ણન પણ જુઓ ને કેવા આવે છે કે માંસાહાર. અરે મુનિ જીવનમાં અનુદિષ્ટ આહાર મતલબ ઉદિષ્ટ આહારનો ત્યાગ હોય. અરે એનાથી નીચે જઈએ તો 11મી પ્રતિમા અંતર્ગત એવા પવિત્ર કાર્ય થાય. તો માંસની વાત તો ક્યાં? ખ્યાલ આવે કે નહીં? અને જે તીર્થંકરો થઈ ગયા એમને તો ઘરમાંથી ભોજન હોતું જ નથી. ખ્યાલ છે કે નહીં? દેવો દ્વારા એમના ભોજનની વ્યવસ્થા થાય અને નિહાર તો હોતો જ નથી. આહાર હોય છે, નિહાર હોતું નથી. તીર્થંકરના જે જીવો હોય છે એ જે તદ્દભ મોક્ષગામી હોય છે અને એમનો જન્મ થાય છે ત્યારે એમનું જે ભોજન ને વસ્ત્ર ને આભૂષણ ને બધું ક્યાંથી આવે? દેવો દ્વારા આવે છે, ઘરનું નથી પહેરતા. ખબર નહીં હવે આના કારણે ઓલી પરંપરા ચાલી ગઈ હશે કે બાળકોને બીજાના વસ્ત્રો પહેરાવા કે શું, ખબર નહીં. એવું ક્યાંક ચાલતું હતું, મેં સાંભળ્યું હતું છે ને એવું ક્યાંક.
છે ને એવું ક્યાં? એ તો દેવો લઈ આવે છે, દેવો દ્વારા એમને, કેમ કે એનું પુણ્ય એટલું હોય કે આપણી જે વસ્તુ છે ને એને યોગ્ય જીવ નથી, તો દેવો દ્વારા વિશેષ વિક્રિયા દ્વારા એમની બહારની સાધનનું બનતા હોય. કેમ કે એક ભાઈએ મને વચ્ચે પ્રશ્ન કર્યો હતો, શ્વેતંબર જઈ નથી હતા, ક્યાંક ઓફિસમાં મળી ગયા, તો મને કે આપણા તીર્થંકરો પણ ક્ષત્રિય હતા અને ક્ષત્રિયને શું ના હોય? અરે કે મેં કીધું તમે અત્યારના ક્ષત્રિય જોયા છે ભ્રષ્ટ. આજે ક્ષત્રિય જે તીર્થંકર જે ક્ષત્રિય હતા ને એમને તો ભોજન, તમારું ભોજન ચાલે જ નહીં, હોય જ નહીં. એ તો દેવો દ્વારા અમૃત ભોજન કરતા હોય છે, શુદ્ધ ભોજન હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એમને કોઈ અત્યારે જે બધા ક્ષત્રિયના નામે બધી ખોટા કાર્યો કરે છે ને કે ભાઈ શરાબ ને આમ ને, તો ક્ષત્રિય છે, તો એ ક્ષત્રિય થોડી તો છે જ ક્ષત્રિય. આપણા જે ભગવંતો ક્ષત્રિય થઈ ગયા તો બહુ મહાન કોમ હતી અને એમનામાં કરુણા હતી, રક્ષાનો ભાવ હતું. રસી મસી કૃષિ દ્વારા પૂરા સમાજોને કેવી રીતે આજીવિકા પ્રાપ્ત કરવી, એવી જાતિના રાજા રાજપાટમાં પણ એવી જાતિના સંરક્ષણ આપે એવી જાતિનું જીવન હતું. રાજાનું એવી જાતિનું નેતૃત્વ હતું. એ લૌકિક જીવનની પણ વાત કરું છું. ખ્યાલ આવે કે નહીં? એ રીતે જો અહીંયા શું કહે? અન્ય મતીની ગ્રંથ રચના મોહના તીવ્ર ઉદય વડે મિથ્યાત્વ કસાય ભાવોને પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે. હવે જુઓ શું કહે છે? માટે તેની નિર્વિઘ્ન સમાપ્તા તો એ પ્રમાણે મંગળ કર્યા વિના જ થાય. અર્થ ખ્યાલ આવે છે? જો પંચ પરમેષ્ઠી રૂપ મંગળ કરે તો ઓલો ભાવ જ ના આવે લખવાનો, એ તો વિઘ્ન થઈ જાય. આ મંગલાચરણ તો ત્યાં વિઘ્ન થઈ જાય. એને લગ્ન રાખ્યા હોય આપણા ઘરે, બાળકના લગ્ન હોય આપણા દીકરાના, અને ચોળીમાં બરાબર 7 ફેરા ચાલતા હોય ને 12 ભાવનાનો પાઠ કરાવીએ તો શું થાય? ખ્યાલ આવે કે નહીં? ત્યાં 12 ભાવના ન ચાલે. તો એવું સ્વરૂપ છે. તો એ રીતે ત્યાં જે જગ્યાએ જે મતલબ કે એ લોકોના ગ્રંથમાં અગર પંચપરમેષ્ઠીના સ્વરૂપરૂપ મંગલાચરણ કરવામાં આવે, અગર કરે તો કહે છે કે એમનો ગ્રંથ પૂર્ણ જ ન થાય. એને એમ અહીંયા લખ્યું છે જો, માટે તેની નિર્વિઘ્ન સમાપ્તા તો એ પ્રમાણે જ મંગળ કર્યા વિનાશ થાય. કારણ જો એ પ્રમાણે મંગળ વડે મોહ મન થઈ જાય તો તેમનાથી એવું વિપરીત કાર્ય કેમ બને? હવે જો આ પ્રમાણે મંગળ કરે, અર્યંતોને યાદ કરે, વિતરાગી પ્રભુ કેવા હોય યાદ કરે, તો પછી અંદરથી લખવાનું હોય છે કે આમ આવા હોય ને તલવારું ગામે ને જાદુ કરી દે ને એને બધા, એ બધું કઈ રીતે લખી શકે? કેમ કે એવું કઈ વિતરાગી દેવોના જીવનમાં તો હોતું નથી. પણ અમે આ ગ્રંથ રચીએ છીએ, બહુ સરસ વાત છે. તેમાં મોહની મનતા વડે વિતરાગ તત્વ વિજ્ઞાનને પોષણ કરવા વાળા અર્થોનું પ્રરૂપણ કરીશું. અમે તો વિતરાગ વિજ્ઞાનતા માટે લખીએ છીએ, મોહના ભાવની વિધિ બતાવીશું. મોહ એટલે દુઃખ નાશ થાય એવી જાતિની અહીંયા અમે વાત કરવા વાળા છીએ. તત્વ વિજ્ઞાન બતાવવા વાળા છીએ. એનું પોષણ કરવા વાળા અર્થોનું પ્રરૂપણ કરીશું. તેથી તેની નિર્વિઘ્ન સમાપ્તા તો એ પ્રમાણે મંગળ કરવાથી જ થાય. બહુ સરસ લખ્યું. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને? આમાં ખ્યાલ આવે છે? બહુ મહાન એક ટોપિક છે. શું કહેવું થાય છે કે નિમિત્તની પ્રધાનતાથી કથન છે. એક તો એવી જાતિની વાત આવે છે ઉપાદાનની ઓરથી કે જીવની કસાય મંદ થાય તો અર્યંતાદિકની ભક્તિમાં દેખાય. એક તો એવી રીતે કથન આવે છે. અને એ કહે છે કે અર્યંતાદિકને યાદ કરે તો મોહ મંદ થાય. ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી પકડ શું ન્યાય શું છે? આમાંથી ન્યાય કાઢવાના છે, એ તમારે વિચાર કરીને કાઢવો જોઈએ. શું કહે છે કે આપણને અહીંયા શું કામ આવીએ? મોહ તીવ્ર હોય તો અત્યારે એવા કાર્યમાં જોવા મળે ને. આપણો મોહ મંદ પડે તો દેહશાસ્ત્ર ગુરુ યાદ આવે. એક તો એ પદ્ધતિ છે. એક બીજી એ પદ્ધતિ છે કે દેહશાસ્ત્ર ગુરુનું અવલંબન લે તો મોહ મંદ પડે. ખ્યાલ આવે કે નહીં? આ પણ પદ્ધતિ છે. બે બાજુથી કથન છે અને કાર્ય તો ઉપાદાનથી જ થાય છે. સમજજો. હવે માન લો કે અર્યંતાદિકનું તમે સ્મરણ કરો, વિચાર કરો, તો તમારો જે તીવ્ર મોહ હતો એ શું થઈ જાય છે? મંદ પડતો જાય છે. અને એવી મંદતામાં જ આ લખવું શક્ય બને છે. સમજી લેજો. તીવ્ર કસાય હોય
તો કોઈ પણ કાર્ય કરવામાં યથાર્થ સિદ્ધ ન થાય. તમે જોઈ લેજો. માની લો કે હું કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો મારો વિકલ્પ આવે અને મારી કસાય તીવ્ર હોય, એટલે કે હમણાં ઝઘડો કર્યો હોય ઘરમાં ભાઈઓ સાથે ને આમ ને તેમ, અને હું શાસ્ત્ર લઈને બેસી જાઉં, અર્થાત મારે કઈ લખવું, લેખ લખવા બેસું, અને આપણે બોરીવલીમાં કઈ મારે તમે કીધું એક લેખ લખજો, તો એ લેખ લખવા માટે બેસું, તો જે મને થયું હતું તીવ્ર કસાય એની છાંટ આવે વગર નહીં રહે. જોઈ લેજો. એટલે કસાયની તીવ્રતામાં લખાયેલા શાસ્ત્રો એ વક્તાના ભાવ અંદર આવી જાય, ઇન્વોલ્વ થઈ જાય, અને એ શાસ્ત્રો ખોટા થઈ જાય. એટલે જેનું જીવન એટલે અમે કે અર્યંતાદિક ને યાદ કરીએ છીએ, અને અર્યંતાદિક ને યાદ કરવાથી કસાય મોહ મંદ પડે છે, અને તો જ લખી શકીએ કે ભોગમાં સુખ નથી, ધનમાં સુખ નથી, ધન ધૂળ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કમાવાની તીવ્ર વાસના હોય અને હમણાં જ કમાવાની વાસનામાં બહુ જ પ્રયોગ કર્યો હોય, અને પછી કોઈ તો શું લખીએ કે પુણ્યના ઉદયથી મળે છે એમ તો, હે ને? અને ધન ક્યારેક ક્યારેક કામમાં પણ આવે છે, શાસ્ત્ર છાપવામાં આવી જ જાય. મંદિર બનાવવામાં પણ ધન તો જોઈએ ને, એટલે પુણ્ય કરવું જોઈએ, છેલ્લે આવી જ જાય. શાસ્ત્રથી ઉલટું જ કથન આવી જાય. એટલે કહે છે વિતરાગીઓને યાદ કરે એમ કે એક પણ મંદિર બંધાવ્યા વગર, હે ને, સ્વયંના અનંત અનેક મંદિર બંધાઈ ગયા. ચાલો આવે છે કે નહીં? એક પણ મંદિર બંધાવ્યા વગર સ્વયંના અનેક મંદિર બંધાઈ ગયા. એવું કાર્ય કરવા દેવું એ હિતરૂપ કાર્ય છે કે પછી મંદિર બંધાવવા અને અશાસ્ત્ર છપાવવા એવું કાર્ય ન કરવું. કેદી તે કર્યા હતા, તું કરી શકે છે કે નહીં? એવો રાગ તને આવ્યો છે, એ રાગ તારા સ્વભાવથી વિકૃત કજાત છે, એમ નક્કી કરવાની વાત છે. સ્વામી થઈને કરે છે તો કહે છે કે હદ પુણ્યનો બંધ થાય છે. 5 ઇન્દ્રિયના વિષયથી થોડો મંદ પડ્યો છે, એનાથી શું? એવા તો ઘણા જીવો છે કે 5 ઇન્દ્રિયના વિષયોમાં જોવા ન મળે અને જૈની ના હોય. તો કેટલાય જીવો છે, અને અઘોરી બાવા પણ નગ્ન રહે છે, 5 ઇન્દ્રિયના વિષયો એમને જોવા નથી મળતા. પેલા અઘોરી બાવા હોય ને, જટાઓ વાળા ને જંગલોમાં રહે, ગુફાઓમાં રહે, તો શું થઈ ગયું? તો એ અહીંયા વસ્તુ સમજવું જરૂરી છે. હા, કારણ જો એ પ્રમાણે મંગળ વડે મોહ મન થઈ જાય તો તેમનાથી વિપરીત કાર્ય કેમ બને? પતી ગયું કેમ? પણ અમે આ ગ્રંથ રચીએ છીએ તેમાં મોહની મનતા વડે વિતરાગ તત્વ વિજ્ઞાનને પોષણ કરવા વાળા અર્થોનું પરોપણ કરીશું. તેથી તેની નિર્વિઘ્નતા સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કરવાથી થાય છે. પ્રશ્ન એ કર્યો, જવાબ એ આપ્યો કે આ મંગળ કરવાથી નિર્વિઘ્ન સમાપ્તિ થાય. તથાપિ આ ગ્રંથ સમાપ્ત ન થયો, મંગલાચરણ તો કર્યું છે, અને એની આગળ જવાબ આપશે. આ પ્રશ્ન તમારા મગજમાં રાખજો, એનો જવાબ મળશે આગળ. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે, અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને? એટલો ખ્યાલ આવ્યો કે કોઈ બી વસ્તુ ચાલુ કરીએ, માનો કે અહીંયા જનરલી આપણે એક પ્રવચન પૂરું થાય, સમજી લો આપણું ગુરુદેવનું પ્રવચન અહીંયા પૂરું થાય છે, પછી આપણે સામાન્ય બધા વાતો કરવા લાગે છે કે ગ્રંથ મૂકવું ને આ તે જેવી, હે ને? આ તો બહુ આપણી સભા તો એક કાયમીની બહુ વ્યવસ્થિત સભા છે, પરંતુ જે શિબિરોમાં આપણે જઈએ છીએ ને, ત્યાં તો પછી ઘણો ગણગણાટ આવી જાય અનિલભાઈ, બીજી બધી વાતે ચડી જાય કે હવે તો ભોજનમાં આમ હશે, તેવું આમ હશે, બધી વાતો એમ, હે ને? પણ બીજા વક્તાનું પ્રવચન આવીને જેવું મંગલાચરણ કરે, ખ્યાલ આવે, તરત જ એનો મોહ મંદ થાય છે. હરે ભગવાન અર્યંત નમો અર્યંતાણમ બોલાવ્યું એમ, તો ત્યાંનો મંદ અવલંબનથી શું થાય છે? મોહ મંદ પડે છે. અને આ સીધું, આ તો બહુ પ્રેક્ટિકલ વાતો છે, એટલી બધી પ્રેક્ટિકલ વાતો છે કે ખ્યાલમાં આવે. કોઈ એમ કહે કે ભાઈ એનાથી શું થાય ને એનાથી શું થાય, તો આ નિમિત્તની ઓરથી પણ વાત સમજવા જેવી છે. થાય તો ઉપાદાનથી, પરંતુ ઉપાદાન તૈયાર હોય અને બહારમાં આવી જાતી નિમિત્તપણા મળી જાય છે, એ વખતે એનો મોહ મંદ પડે છે. વક્તવ્યમાં મતલબ કે સફળ થાય છે, શ્રોતા સાંભળવામાં સફળ થાય છે, અને ગ્રંથ પોતાની રચનામાં સફળ થાય છે. સમજો, આ બધું એક સાથે કાર્ય થાય નિર્વિઘ્ન. કેમ કે જુઓ, તમે અહીંયા તત્વ સમજવા આવ્યા છો, બરાબર છે? તો તમે જેવા એ મોહ તમારો મંદ પડ્યો, બીજી બધી વાતોમાં જે ચડી ગયા હતા કે આમ ને તેમ, જેવું અહીંયાથી નમો અર્યંતાણમ અથવા ગુરુદેવે કોઈ મતલબ મંગલાચરણ કર્યું તો આપણે બધા કેવા એકદમ શાંત થઈ જઈએ છીએ. તો હવે એ બધા વિકલ્પોથી નિવૃત્ત થઈ નિશ્ચય થઈ ગયું એક પ્રમાણે.
તો ત્યાં તત્વ સમજવા તૈયાર થઈ ગયું. કોણ? સૌક્ષમ ભાવ જ્ઞાન. તો એ સફળ થઈ ગયું એ મંગલાચરણ. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ જે મંગલાચરણ કરે છે એને પણ બીજા બધા વિકલ્પો, આમ વાત થાય છે આમ વાત થાય છે, એ સંબંધી વિકલ્પ કેવા થઈ ગયા? શાંત પડી ગયા. તો એને પણ ત્યાં સુધી પહોંચવાની, તત્વની જે ગરિમા સુધી પહોંચવાનો અંદરમાં એવી જાતિનો પુરુષાર્થ ત્યાં ઉપડ્યો. તે પ્રમાણે સફળતા મળે છે અને ગ્રંથનું નિમિત્તપણું પણ સાર્થક થાય છે. હવે એક સાથે આવા બધા કાર્ય થાય છે. અને એટલે અહીંયા કહ્યું કે એટલા માટે આ મંગળ કરવું અહીંયા જરૂરી છે. હવે તરત જ બીજો પ્રશ્ન જો લઈએ છે, બહુ સરસ પ્રશ્ન છે. એ વાત તો ખરી કે તમે જે કહો છો બરાબર છે કે મોહ મન થઈ જાય તો જ તમે આવી વાત કહી શકો. મોહ મંદ થાય તો સાંભળી શકો અને મોહ મન થાય તો કહી શકો. અને મોહ મન થાય તો આ વાત જચે, નહીં તો ના જચે. એ તો કહે કે આવું તો હતું હશે, મતલબ કે મહેનત કર્યા તો મળતું હશે. પછી એને બહુ જ તર્ક બતાવીએ અને કે ભાઈ જો કઈ રીતે મહેનત તો ઘણા કરે છે અને મહેનત ઘણા કરે છે છતાં નથી કરતો એને મળે છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? તો વિચાર કરે, મોહ મનમાં વિચાર કરે. એ તો વિચાર ના કરી શકે. એ વિચાર કરીને શું કરવાનું? સ્વચ્છતા કરવાની કે કાલથી દુકાન નહીં જઈએ એમ કરવાનું કે જઈએ એમ કરવાનું? કરવાનું શું એ બતાવી દે. અરે જે તું તારો વિકલ્પ હતો, આત્મા તો નિર્વિકલ્પ થઈ શકે કે આ વિકલ્પ કરી શકે, બે જ કરી શકે. જે તારો વિકલ્પ હતો અને વિકલ્પના કાલમાં તારી જે સંકલેશતા વધતી હતી અને તારા સ્વરૂપની શાંતિ હણાતી હતી, એ આ વસ્તુ સ્વરૂપ સમજીને વિકલ્પ તારો ઠંડો પડે છે અને સ્વરૂપના બળ દ્વારા તૂટી જાય છે અને તને સુખની પ્રાપ્તિ થઈ જાય. કેટલું સરસ સ્વરૂપ છે. સુખ જ્યાં પડ્યું છે ત્યાં જોતું નથી ને જ્યાં સુખ નથી ત્યાં સુખને શોધે. ગજબની વસ્તુ છે. જો એ વાત તો ખરી. તમે કહો છો અમને કઈ એમાં ભૂલ નથી લાગતી કે બરાબર છે, મોહનું તીવ્રપણું છે, એમાં તીવ્રપણું રહે તો ઉત્તમ કાર્ય ન બને, એટલા માટે મંગલાચરણ ઈષ્ટ જ છે. એ બધી વાત બરાબર. આગળ કહે છે પરંતુ હવે વાત પૂછે છે, આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ જોવામાં આવે છે. આ ખતરનાક વાત છે. પાપનો ઉદય દેખાતો નથી અને કોઈ એવું મંગળ કરનારને પણ સુખ દેખવામાં આવતું નથી, પરંતુ પાપનો ઉદય દેખાય છે. માટે તેમાં પૂર્વોક્ત મંગલપણું કેવી રીતે બને? તમારો ગ્રંથ જ પૂરો ન થયો, બોલો એમ. ખ્યાલ આવ્યો કે નહીં? અર્થાત તો આ જે મંગલપણું કરતા નથી, મતલબ કે પરંતુ આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ જોવામાં આવે. જન જનનો આ પ્રશ્ન છે, દરેક જીવનો આ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન જબરજસ્ત એટલા માટે છે કે એનાથી જીવ ધર્મને છોડી દે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે જે ધર્મ કરતા નથી એ તો સુખી જોવા મળે છે. સૌથી મોટો પ્રશ્ન આ છે. અપૂર્ણ છે કે નહીં? કે જે ધર્મ કરતા નથી એને કોઈ વિઘ્ન જ જોવા મળતું નથી. બે, પાપનો ઉદય નથી એ કહ્યું ને. એક તો જેને જે ધર્મ કરતા નથી, અર્થાત એમનામાં પણ જે ધર્મ, એમના પણ જે દેવ છે એને પણ માનતા નથી, એવા લોકો છે તો પણ સુખી જોવા મળે છે. અને એમને કોઈ પાપનો ઉદય પણ નથી, અર્થાત કોઈ વિઘ્ન જ નથી આવતું. જેમ પાસા નાખે એમ સીધા જ પડે છે એમ કહેવું છે. ખ્યાલમાં આવે છે કે નહીં? અને અહીંયા કહે છે કે જે મંગળ કરે છે, જે ધર્માત્માઓ છે, એના જીવનમાં તો બસ દુઃખ જ દુઃખ જોવા મળે છે, એવું પણ જોવા મળે છે. અને આ છે ને કે વિધિઓ કેવી જાતિનું પૂરું છે ને, આખું રામાયણ તમે યાદ કરો, કેવી જાતિની સ્થિતિ બની કે ધર્માત્મા છે તો પણ રાજપાટ ના મળ્યું, જંગલમાં રહેવું પડ્યું 14 વર્ષ. બોલો ધર્માત્મા છે કે નહીં? શીલવંત છે હે ને, તો પણ એ મતલબ કે શીલમાં નંબર 1 સીતાનું નામ, સીતા માતાનું નામ આવે છે, છતાં પણ નિંદા થઈ. પ્રકૃતિનો પુરસ્કાર શું મળ્યો આખિરકાર? શીલ ઉપર જ દોષ લાગે, એટલે શીલ ઉપર જ દોષમાં નિંદા થઈ. તો બોલો કે ધાર્મિક છે પણ એ નિંદા તો થઈ. તો આ બહુ બહુ મોટી વાત છે. ને દરેક જીવને આ એમ કહીને એટલા માટે ધર્મ બર્મ કાંઈ છે નહીં. ઘણા જીવો એટલે કે ધર્મમાં અમે માનતા જ નથી. કારણ કે જેટલા બી ધાર્મિક જીવો એને ખાવા બે સાજે શું ખાવું એવી તકલીફ વાળા ધાર્મિક જીવો હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવો પંચમ કાલમાં એવા જીવો મળી જાય કે, અને જુઓ ને આ મતલબ કે બનારસીદાસ જીવો, બનારસીદાસનું જીવન તમે વાંચો ને તો તમને એમ થાય કે ધાર્મિક જીવોને પણ આવી જાતિની પરિસ્થિતિઓ બનતી હશે. અર્થકથાનક નામની એક બુક છે એમની,
110 વર્ષ આયુષ્ય હતું બનારસી દાસનું, સમજજો. એટલે 55 વર્ષ, અડધું જીવન, એટલે અર્ધકથા, આત્મકથા, એ 55 વર્ષમાં એવી જાતિની અંદર બતાવી છે કે ગ્રહિત મિથ્યાત્વથી પ્રચુર જીવન હતું, અને એનાથી એ ગ્રહિત મિથ્યાત્વ તોડ્યું અને ગુણસ્થાન લખ્યું બનારસી દાસે એમના નાટક સમિસારમાં. નગ્ન થઈ તેને બેસી જતા હતા, હલાવે કે નહીં, ત્યાંનું ફળ ખાઈ જતા હતા કે જગની ક્રિયા આત્મા કરતું. પછી ગુણસ્થાન ભણ્યા કે કેવી રીતે ક્રમ છે ને શું છે. એમના બનારસી દાસના નાટક સમિસારમાં પાછળ ગુણસ્થાનનું વિવેચન, સમજે. શૃંગાર રસના કવિ હતા. જયારે એમને વિતરાગ રસ ચડ્યો તો શૃંગાર કવિતાઓ બધી દરિયામાં વહાઈ દીધી. અને એમનું તમે 55 વર્ષનું જીવન તમે સાંભળો તો તમને જ્ઞાનીઓના જીવન ચરિત્ર વાંચવા જોઈએ, રાખવું પડે. એનાથી ઘણી પ્રેરણા મળે છે. એમના જીવન ચરિત્ર છે ને, ગુરુદેવનું જીવન ચરિત્ર આપણે જોવું જોઈએ, બતાવવું જોઈએ બાળકોને કે કેવું જીવન રહ્યું. હે ને, ત્યાં મતલબ કે વેપારમાં હતા તો પણ કોર્ટમાં ન્યાયાધીશને એમની પ્રભાવ પરથી એમ લાગે કે આ વ્યક્તિ ખોટું ના બોલી શકે. એમનું લૌકિક જીવન બી કેટલું ઊંચું રહે. જ્ઞાનીના જીવનથી ઘણું શીખવા મળે છે. બનારસી દાસના જીવનમાં તો એટલી ચડ ઉતર આવી છે કે મતલબ કે ગજબની ચડ ઉતર આવી છે. અને પૈસામાં તો એટલી વાર ખોટ ગઈ છે ને, અને થોડું કમાયા અને ટ્રેનમાં નીકળ્યા તો ચોરી થઈ ગઈ. એવી જાતિનું જીવન, કેવી દશા થતી હશે જીવની. અને બીજે જાય ને ધનની કોઈ પૂંજી નહીં, અને ચાટ ઉધાર લે. ત્યાં ચાટ ઉધાર ખ્યાલ છે? એ વખતની ભાષા છે. એટલે કે તમારે મને ઉધાર આપવું હોય તો આપો, કમાઈશ તો પાછું મળશે, નહીં તો નહીં આપો. આપવું હોય તો આપજો, પેલાથી આ કન્ડિશન. એટલે ચાટ ઉધાર કહે. આવ્યું કે નહીં? આપવું હોય તો આપો, ઉધાર જોઈએ છે મને, પરંતુ કમાઈશ તો આપીશ, નહીં કમાવું તો નહીં આપું, એ શરતે આપવું હોય તો. એવી જાતિનું ઉધાર લઈ લઈને જીવન વિચાર તો કરો, કેવી જાતિનું જીવન. સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા. અંતમાં પણ આંખ ખુલ્લી રહી જાય છે તો લોકો કહે છે કે એને ધન ઉપર નજર છે. સમ્યક દૃષ્ટિ જીવ, ધનને ધૂળ માનવા વાળા જીવ. એવું નથી કે જો ધર્માત્માને તો કેવી જાતિની તકલીફો પડે છે. અને જે મતલબ મુસ્લિમ કન્ટ્રી અયાસ છે બધા, જે ત્યાં કઈ કોઈ અલ્લાહ કરે ને કોઈ અલ્લાહ ના કરે તો પણ કહે છે કે જાણે બસ એમ કે તિલિયા રાજા ને એક ને મતલબ ઘરની પેદાશો ને કેવી જાતિનું બહારમાં અનુકૂળતા જ અનુકૂળતા. જો ને અત્યારે નેતાઓ કેટલા બી ગુના કરે એને તો બધા અપરાધ માફ થઈ જાય. બધું શું છે કે આ કેવી રીતે. ધર્માત્માઓના જીવનમાં તો એવું જોવા મળે કે પડે આમ કે પ્રતિકૂળતાઓ જોવા મળે છે. પૂરો ઇતિહાસ ખોલીને જોઈ લો. એમને પણ હાથીના શું કામ શું લખવાની જરૂર હતી? આ હાથીના પગ નીચે આવીને મરણને પ્રાપ્ત થાય. એવા અનેક જ્ઞાની ધર્માત્મા જીવો છે કે જેમને બહારમાં એમ કે એવી જાતિની પ્રતિકૂળતા આવી. ખ્યાલ આવે કે ગુરુદેવને પણ અંતમાં શરીરમાં રોગ થઈ ગયો કે જે જીવનમાં બહારનું પાણી નહીં પીધું હોય. હે, કેન્સરનો રોગ થયો ને, બ્લડ કેન્સર શરીરમાં. કે ના કરતા અમે સારા ને બધું ખાઈએ છીએ તો પણ કાંઈ નથી થતું. એટલે તો કહીએ છીએ કે ક્યાંથી થાય ને ક્યાંથી ના થાય ને શું થાય સમજવા જેવું. જ્ઞાનીઓના જીવનમાં જે વખતે સંપ્રદાયમાંથી છૂટીને દિગંબર સંપ્રદાય અર્થાત તો મૂળ ધર્મ અપનાવ્યો જે દિવસે, એ દિવસે કોઈ કાચો પોચો વ્યક્તિ હોય ને તો ભાગી જાય. એવી જાતિના આમ દામ સામ દરેક ગુરુદેવ પર લોકોએ અપનાવ્યા. જ્ઞાનીના જીવનમાં કોઈ ઓછી તકલીફો આવી છે આપણને તો એમના સુવર્ણ સૂરજની ખબર છે, એમના એ સૂરજની ખબર નથી કે એમના જીવનમાં શું તકલીફો આવી. એ તો એવા એમને બહારમાં મિત્રો મળ્યા કે ટિફિન આવે તો સ્વયં ટેસ્ટ કરે પછી આપે, એટલે સુધી વાત પહોંચી ગઈ કે કોઈ ઝેર આપી દે. એવું જીવન. જ્ઞાનીના જીવનમાં પણ પ્રતિકૂળતાઓ આવે તો આવે, પણ પુણ્ય પણ એટલું જગારા મારતું હતું કે એને કાંઈ કોઈ બગાડી ન શક્યું. અને આ તત્વ જન સુધી પહોંચી ગઈ. આ વાત ક્યાં ખ્યાલમાં આવે? ગ્રંથો પડી રહ્યા હતા, ધૂળ ખાતા હતા. ખ્યાલમાં આવે છે કે નહીં? કોઈ જ્ઞાની ક્યારે આવી જાય ને અને સદાબહાર કરી જાય પંચમ કાલના અંત સુધી, બહુ મોટી વાત છે. છતાં જ્ઞાનીના જીવનમાં શું ભોગ આપ્યું છે એ આપણને ખબર નથી. આપણને અત્યારે સંસારની કિંમત નથી લાગતી, પણ જે જીવે એ સંસાર બધાની વચ્ચે મૂકવા પાછળ એના જીવનમાં કેટલી જાતિના બહારમાં તકલીફો આવી હશે. તો એવું દરેક જ્ઞાની, આ તો આપણી સામે જ્ઞાની થઈ ગયા. જે આપણને ખબર નથી એવા જ્ઞાની તો એનું જીવન, તમે જીવન વાંચો તો એમ લાગે કે
તો કુલ મળીને એ કહેવું છે કે જુઓ ધર્માત્માઓને તો આટલે પંચપરમેષ્ઠી એમનું સ્વરૂપનું વર્ણન કરે, સ્વયં અનુભવ કરે, અને તો પણ કે તકલીફો આવે છે, અમને કઈ થાકથી રહીએ છીએ, કોઈ તકલીફો છે તો કહે છે કે એટલા માટે મંગલપણું કેવી રીતે બને? પ્રશ્ન આજે કહ્યું, જવાબ કાલે કહ્યું. વાંચીને આવે થોડો પ્રશ્ન પણ ખ્યાલ આવવો જોઈએ. ગુરુદેવનું એક પ્રવચન પ્રશ્ન પર જતું, પ્રશ્ન સમજવો જરૂરી છે કે નહીં તો આમ તમે વાંચી જાઓ કે આ બરાબર છે એવું, પણ આટલું આ રીતે મન આપણા મનને ટટોલો કે આપણને આવા ભાવ આવતા હશે, અને એના પર આપણે શું આખો દિવસ ધર્મ કરવો, કઈ ફાયદો તો થતો નથી, તો બોલી દીધા છે કરવા જોઈ લે. આખો દિવસ શાસ્ત્ર લઈને બેસી આવી જાય કઈ નહીં એમ, તથાપી એ ધર્મ નથી. ધર્મ શું છે બધું કહેશું, પરંતુ જે ધર્મ પ્રત્યે એની જે સૂઝ છે અજ્ઞાનીની, ખોટી બુદ્ધિ આ રીતે હોય છે કે આખો દિવસ આત્મા આત્મા કર્યા કરે છે, રોટલાના ઠેકાણા નથી. ઓલા પંડિતજી તો જાય દૂધ લેવા અને બેસી જાય પ્રવચનમાં. કયા છે? બુદ્ધજનજી કહે ભાગચંદજી. દીકરા માટે કઈક દૂધ લેવા નીકળ્યા ને કે પ્રવચન ચાલતું હતું તો ભૂલી ગયા, ત્યાં બેસી ગયા. ખ્યાલ આવે કે નહીં? એમને કપડાથી કોઈ ના ઓળખે કે આટલી કોઈ મહાન વ્યક્તિ અહીંયા બેઠી છે ભાગચંદજી. એમનું ભક્તિ ગવાઈ ને કોઈને ન આવડીને જયારે પાછળથી એમને પૂરી કરી તો કે આ તો ભાગચંદજી સિવાય બીજું કોઈ બોલી જ ના શકે. ત્યારે ખ્યાલ આવે કે ભાગચંદજી સ્વયં અહીં આવ્યા. જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જીવ, સિદ્ધોની શ્રેણીમાં જવા વાળા જીવ. ખ્યાલ આવે છે કે નહીં? બહારના સંયોગોથી કાંઈ નથી. લોકો એમ કે બીજું એમને તો દૂધ લેવાની પણ ઠેકાણા નથી, અને જ્ઞાની ના કરતા આપણે ધર્મ ધર્મમાં કઈ પડવું નહીં, એ ચક્કરમાં આવવું નહીં. આ લોકોના ખ્યાલ આવે કે નહીં? બદલાઈ જાય છે આ લોકોના ચક્કરમાં આવીને. એના કરતા આપણે જે છે ને બરાબર છે એને ક્યાંક નાળિયેર ફોડી આવું ને, બહારમાં પૈસા મળે ને કઈ મગજમારી નહીં, આરામથી ખાઈ પીને એ રીતે. તો એ પ્રશ્ન છે, આ પ્રશ્ન બરાબર આ જનજનનો પ્રશ્ન છે. મુમુક્ષોમાં ઘણા જીવને આ પ્રશ્ન થતા હશે. એનો જવાબ બહુ જ કરનાનું યોગદાન દ્વારા જબરજસ્ત અહીંયા કાલેનો ઉત્તર આવશે. કાલે આપણે એની વિશિષ્ટ ચર્ચા કરીશું.